વેલકમ ટુ રશ્મિઝ રસોઈ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। ઓમ નમઃ શિવાય। આજે આપણે બનાવીશું કઠોળની ઢોકળી। તો કઠોળની ઢોકળી બનાવવા માટે મેં 5 થી 6 કલાક પહેલાં આપણા ઘરમાં જેટલા અવેલેબલ હોય એટલા કઠોળ પલાળી રાખેલા હતા। હવે આ કઠોળની અંદર મીઠું નાખીને બોઇલ કરીશું। બોઇલ થાય કઠોળ ત્યાં સુધી આપણે એક ચટણી ગ્રીન ચટણી તૈયાર કરીશું, જેમાં ધાણા, મરચાં, લસણ, લીંબુ, ખાંડ, મીઠું એડ કરી અને મિક્સરમાં ચટણી ક્રશ કરીશું। આ ચટણી તૈયાર થઈ ગઈ છે। ત્યાર પછી આપણે એક રેડ ચટણી તૈયાર કરીશું। રેડ ચટણીમાં લસણ, સૂકું લાલ મરચું અને એની અંદર મીઠું, પાણી, 2 ચમચી તેલ એડ કરીશું અને એને પણ આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું। હવે આપણી રેડ ચટણી પણ તૈયાર છે। આ બંને ચટણી તૈયાર થયા ગયા બાદ હવે આપણે લોટ તૈયાર કરીશું। લોટની અંદર ઘઉંના લોટમાં હળદર, મરચું, જીરું પાવડર, મીઠું અને તેલ એડ કરી અને આપણે એ લોટને મિક્સ કરીશું। લોટને મિક્સ કરી અને એમાં આપણે થોડું પાણી એડ કરતા જઈને ભાખરીનો હોય તેવો કડક લોટ તૈયાર કરીશું। આ લોટ તૈયાર થઈ જાય ત્યાં સુધી બટાકા બોઇલ કરવા મૂકી દઈશું। હવે આ જે લોટ ઢોકળીનો તૈયાર થઈ ગયો છે, એક બાજુ આપણા બટાકા પણ બોઇલ થઈ ગયા છે। હવે એ બટાકાને પણ આપણે વ્યવસ્થિત ક્રશ કરી લઈશું। ક્રશ કરી અને તેની અંદર પણ સૂકો મસાલો, મીઠું, ત્યાર પછી જીરું પાવડર, મરચું, હળદર એડ કરી અને બરાબર એને આપણે મસાલો બટાકામાં મિક્સ કરી લઈશું। ત્યાર પછી આપણે ઢોકળીની તૈયારી કરીશું। એની માટે આપણે પૂરીના જેવી ગોળ વણી લઈશું પૂરી। ત્યાર પછી એની અંદર ચમચીનું માપ લઈને જે બટાકાનું કન્ટેન તૈયાર કર્યું છે એ એડ કરી અને આપણે ફોલ્ડ કરી અને એક આખી ઢોકળી તૈયાર કરીશું। આવી રીતે આપણે 1 બાય 1 જેટલી આપણી ઢોકળીની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે આપણે જે 8 થી 10 ઢોકળી તૈયાર કરી છે એ રીતે ઢોકળી બધી તૈયાર કરી લઈશું। ઢોકળી વણી અને તૈયાર થઈ ગઈ છે આપણી। હવે આ ઢોકળી તૈયાર થઈ ગયા પછી આપણે વઘાર માટે ટામેટાં, ડુંગળી, લસણની પણ એક પેસ્ટ તૈયાર કરીશું। એની અંદર ડુંગળી, ટામેટાં, લસણ આટલી વસ્તુ એડ કરી અને મિક્સરમાં ક્રશ કરી લઈશું। ત્યાર પછી કઢાઈમાં તેલ મૂકીશું વઘાર માટે, જેની અંદર રાઈ, પછી વઘારના થોડા મરચાં લાલ, થોડી ચપટી હિંગ એડ કરીશું અને જે આપણે ગ્રેવી માટે તૈયાર કરેલું કન્ટેન છે એ આપણે તેલમાં એડ કરીશું અને ત્યાર પછી એને બરાબર ચમચાથી મિક્સ કરી અને હલાવતા રહીશું। ડુંગળી ટામેટાની આ ગ્રેવી શેકાય ત્યાં સુધી આપણે એને વારંવાર હલાવતા રહેવાનું છે અને એની અંદર સૂકા મસાલા થોડા એડ કરીશું। મરચું છે, ત્યાર પછી હળદર, ત્યાર પછી ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો અને પછી બરાબર મિક્સ કરીશું। આ જે ગ્રેવી છે બરાબર શેકાઈ જશે એટલે આપણને તેલ ઉપર દેખાશે। જ્યાં સુધી તેલ ઉપર દેખાય ત્યાં સુધી એને બરાબર શેકતા રહીશું। તેમાં આપણે કઠોળના જે બોઇલ કરેલું છે એ કઠોળને હવે આની અંદર શેકાઈ ગઈ છે ગ્રેવી, તો એની અંદર શેકાઈ ગયા પછી કઠોળને એડ કરીશું। ફરી એને પણ મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કર્યા પછી એની અંદર આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે। પાણી એડ કરીને પણ ફરી આપણે એને મિક્સ કરતા રહીશું, હલાવતા રહીશું। હવે આ પાણીના માપ પ્રમાણે આપણે થોડું સ્વાદ અનુસાર મીઠું તેમાં એડ કરીશું। ફરી એ ઢોકળીના કઠોળને ઉકળવા દઈશું। ઉકળે એટલે થોડું ઉપરથી ઉકાળ આવે એટલે એની અંદર આપણે ઢોકળી જે તૈયાર બનીને રેડી કરી છે એ ઢોકળી એક પછી એક અંદર મૂકતા જઈશું અને આ ઢોકળી
વારાફરતી મૂકી અને એને ધીમા ગેસ પર 15થી 20 મિનિટ સુધી ઉકળવા દઈશું. 15-20 મિનિટ ઢોકળી ઉકળ્યા પછી જ્યારે ઢોકળી ચડીને તૈયાર થઈ જશે એટલે ઢોકળી આપણી કઢાઈમાં ઉપર આવી જશે. 15થી 20 મિનિટ લગભગ એને ઉકળવા દેવાની છે. તે દરમિયાન આપણે તેને હલાવતા રહીશું કે જેથી ઢોકળી કઢાઈમાં ચોંટી ન જાય. વારંવાર થોડું હલાવતા રહીશું અને 15-20 મિનિટ પછી જુઓ તો તમે ઢોકળી ઉપર આવી ગઈ છે. બરાબર છે. તો હવે આ ઢોકળી જે તૈયાર થઈ ગઈ છે એ ઢોકળીને આપણે ગાર્નિશિંગ માટે થોડા ધાણા ઉપરથી એડ કરવાના છે. તો એની અંદર ધાણા એડ કરીશું. પછી ધાણા એડ કર્યા પછી એને સર્વિંગ બોલમાં આપણે લઈ લઈશું. સર્વિંગ બોલમાં લઈ અને સર્વિંગ બાઉલની અંદર આપણે ઢોકળીને સર્વ કર્યા પછી તેની અંદર આપણે બીજો જે અમુક ટેસ્ટ માટે કન્ટેન લીધેલું છે દહીં 2 ચમચી ગ્રીન ચટણી એટલે કે મીઠી ચટણી, ત્યાર પછી તીખી ચટણી રેડ ચટણી, એ પણ આપણે તીખું મીઠું જે ભાવતું હોય એ પ્રમાણે 1 ચમચી 2 ચમચી. એની અંદર સેવ પણ આપણને જેવી ગમતી હોય ઓછી વધારે જેટલી પણ આપણને સેવ ગમે એ પ્રમાણે એની અંદર આપણે સેવ એડ કરીશું. કાચી ડુંગળી પણ આપણે ખાતા હોઈએ તો એડ કરવાની, નહીં તો સ્કીપ પણ કરી શકાય છે. આ ડુંગળી આપણી તૈયાર ડુંગળી મૂક્યા પછી આપણી કઠોળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. હવે આ કઠોળ